ભરૂચનો પશ્ચિમ વિસ્તાર વિદેશી પક્ષીઓના આગમનથી ખીલી ઉઠ્યો છે। શહેરના ગિલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારોમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે। વિદેશમાં વસવાટ કરતા પીળી ચાંચ ઢોંક તરીકે ઓળખાતા પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા છે। ગેલાણી તળાવની આજુબાજુમાં આવેલા સંખ્યાબંધ વૃક્ષો પર આ પક્ષીઓએ માળા તૈયાર કર્યા હતા, જેને લઈને આસપાસનું વાતાવરણ પણ પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યું હતું। યાયાવર પક્ષીઓના આગમનને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચનો પશ્ચિમ વિસ્તારમાં લીલોતરીનું પ્રમાણ વધુ છે। તળાવ નજીક મોટી સંખ્યામાં ઘટાદાર વૃક્ષો આવેલા હોવાથી વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે। ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર, પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે, અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે। એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે। એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે, ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ લોક વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે। આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાની આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે, અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે। ભરૂચનો પશ્ચિમ વિસ્તાર વિદેશી પક્ષીઓના આગમનથી ખીલી ઉઠ્યો છે। શહેરના ગિલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારોમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે। વિદેશમાં વસવાટ કરતા પીળી ચાંચ ઢોંક તરીકે ઓળખાતા પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા છે। ગેલાણી તળાવની આજુબાજુમાં આવેલા સંખ્યાબંધ વૃક્ષો પર આ પક્ષીઓએ માળા તૈયાર કર્યા હતા, જેને લઈને આસપાસનું વાતાવરણ પણ પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યું હતું। યાયાવર પક્ષીઓના આગમનને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચનો પશ્ચિમ વિસ્તારમાં લીલોતરીનું પ્રમાણ વધુ છે। તળાવ નજીક મોટી સંખ્યામાં ઘટાદાર વૃક્ષો આવેલા હોવાથી વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે। ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર, પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે, અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે। એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે। એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે, ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ લોક વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે। આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાની આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે, અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે।